શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે અલગ અલગ વસાણા બનાવીને ખાતા જ હોય છે. તો આજે આપણે દાંત વગરના પણ ખાઈ શકે એવી એકદમ સોફ્ટ એવી દૂધ સુખડી બનાવીશું. સુખડી તો તમે બનાવતા જ હોય છે, પણ સુખડી ઘણાથી કડક થઈ જતી હોય છે. તો આ રીતે હવે દૂધ સુખડી બનાવજો. તો એના માટે મેં અત્યારે 1 કપ જે રોટલીનો ઝીણો લોટ લીધો છે અને એની સાથે 1/3 કપ ભાખરીનો લોટ લીધો છે. ઘઉંના લોટમાંથી અત્યારે આપણે બનાવીએ છીએ સુખડી, એટલે રોટલીનો ઝીણો લોટ 1 કપ અને 1/3 કપ છે એ ભાખરીનો લોટ, એટલે થોડોક કરકરો થાય એટલા માટે. હવે જો ઘીનું માપ જોવાનું છે, તો ઘી છે એ મેલ્ટેડ ઘી અથવા તો આ રીતે 3/4 કપ જેટલું ઘી, એટલે 1/4 કપ આપણે ઘી લેવાનું છે. અત્યારે મેં થીજેલું 1/4 કપ ઘી લીધું છે. આના કરતાં તમે 1 ચમચી ઓછું રાખી શકો છો. પહેલાં ઓછું એડ કરવાનું, પછી જો જરૂર લાગે તો ઘી એડ કરવાનું. મેં અત્યારે થોડુંક વધારે રાખ્યું છે એટલા માટે. હવે આપણે ઘીને બધું મેલ્ટ થાય એટલે એની અંદર 2 લોટ એડ કરી દેવાના છે, ઝીણો અને જાડો ઘઉંનો લોટ છે એ. તમે એકલા જાડા લોટની સુખડી બનાવો તો એ કડક થતી હોય છે અને ઘણી વખત સુખડી છે એ એકદમ કડક બનતી હોય છે. પણ આ સુખડી છે એ મોઢામાં મૂકતા જ એકદમ મેલ્ટ થઈ જશે. અને આ રીતે હવે જો લોટને સરસ શેકવાનો છે. આ લોટને એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી બદામી રંગનો થાય એવો આને સરસ શેકવાનો છે. તમે લોટનો અત્યારે કલર જોઈ લેજો અને આને શાંતિથી મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે, નહીંતર એ કાચો રહી જશે. જો અત્યારે ઘીનું પ્રમાણ મેં બરાબર જ લીધું છે. આના કરતાં તમે થોડું ઓછું રાખી શકો, 1 ચમચી જેટલું. આનાથી વધારે નહીં લેવાનું. જો લોટ બધો ફૂલવા લાગ્યો છે અને થોડો થોડો એનો કલર પણ હવે ચેન્જ થતો દેખાય છે. આટલો લોટ શેકાતા 15 થી 20 મિનિટ જેવું લાગે છે. જો એકદમ મીડિયમ ફ્લેમ પર શાંતિથી શેકવાનો છે. જો આપણો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે ને આમાંથી સુગંધ પણ બહુ મસ્ત આવે છે, એટલે આપણો આ લોટ શેકાઈ ગયો છે. જો હવે આપણે આને તમને હું પહેલાંની બતાડી દઉં. જો પહેલાં કેવો કલર હતો અને અત્યારે આ આપણો લોટનો કલર કેવો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે. તરત આમાં ક્યારેય ગોળ નહીં એડ કરવાનો, નહીંતર તમારી સુખડી છે એકદમ કડક થઈ જશે. ગેસ પરથી એને ઉતારી અને આપણે જે થાળીની અંદર સુખડી પાથરવાના છે એની અંદર આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. હવે આની અંદર આપણે ગોળનું માપ છે એ પણ મેં 3/4 કપ લીધું છે, એટલે કે 1/4 કપ મેં ગોળ લીધો છે. તમને વધારે મીઠું ગમે તો તમે 1 આખો ફૂલ કપ લઈ શકો છો, પણ આ એકદમ માપની થશે. એકદમ વધારે મીઠી પણ નહીં થાય અને મોળી પણ નહીં થાય. તો મેં અત્યારે દેશી ગોળ લીધો છે, એટલે આનો કલર છે એ આવો ડાર્ક છે. જો તમે કોલ્હાપુરી ગોળ લેતા હોય તો આનો કલર જે અત્યારે થોડો લાઇટ આવશે અને એને તમારે છીણીથી છીણીને લેવાનો, કારણ કે આમાં નહીંતર કણી રહી જશે. અને આ દેશી ગોળ છે આ એકદમ જ સરસ મેલ્ટ થઈ જાય એવો અને ઢીલો જ છે. મેં ઢીલો ગોળ જ લીધો છે. તો પહેલાં આ રીતે થોડો તાવીથાથી એને પ્રેસ કરી દેવાનો અને પછી આની અંદર એકદમ સરસ મિક્સ કરી લેવાનું. હવે આ મિશ્રણ છે એ થોડુંક હુંફાળું થયું, નોર્મલ 2-3 મિનિટ જેવું એને રૂમ ટેમ્પરેચર જેવું ઠંડુ થવા દીધું. ત્યાર પછી ઠંડુ તો નહીં થાય, હજી ગરમ જ હશે, પણ ગેસ પર હોય ત્યારે એની અંદર ગોળ નહીં એડ કરવાનો. ઉતારી અને 2-3 મિનિટ થાય ત્યાર પછી ગોળ એડ કર્યો છે. અત્યારે હું ડ્રાયફ્રૂટ, કોપરું કંઈ જ એડ નથી કરતી, એમનેમ જ રાખું છું. તમે આમાં મનપસંદ ડ્રાયફ્રૂટનો ભૂકો કે આખા કટ કરેલા કોપરાનું છીણ, તમને જે ગમે તે તમે એડ કરી શકો છો. જો હવે આપણે આની અંદર જે દૂધ સુખડી છે તો આપણે આની અંદર અત્યારે હવે લાસ્ટમાં આ મિક્સ થઈ ગયા પછી હજી આ થોડું થોડું ગરમ છે, તો હવે આની અંદર આપણે દૂધ એડ કરીશું. આ એડ કરવાથી દૂધ અત્યારે એડ કરીશું દૂધ, એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ રહેશે અને 10 થી 12 દિવસ સુધી આ સુખડી ખાઈ શકાય છે. દૂધ એડ કર્યું છે એટલા માટે. પછી એની પહેલાં આને પૂરી કરી લેવાની. તો દૂધ છે એ અત્યારે થોડું થોડું એડ કરીશું. મેં અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધું છે. ઘરની કોઈ મોટી ચમચી હોય એનાથી તમારે 2 થી 3 ચમચી, બહુ વધારે નથી લેવાનું. આટલું દૂધ આમાં ઇનફ છે. આ ગરમ જ છે એટલા માટે જો દૂધ એડ કરી પહેલાં થોડું અને એકદમ સરસ એને ફટાફટ મિક્સ કરવાનું અને ફરીથી પાછું
આપણે 1 ટેબલસ્પૂન દૂધ એડ કરીશું અને ફરીથી આને પાછું મિક્સ કરીશું. તો એકદમ પોચી રૂ જેવી આપણી સુખડી છે એ તૈયાર થશે. જો મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે અને આને હવે આપણે જે ગ્રીસ કરેલી આપણી થાળી છે એમાં પાથરી દેવાનું છે અને આમાંથી એને આ રીતે સરસ પાથરી અને કોઈ વાટકી હોય એનાથી ફ્લેટ એની સરફેસ કરી લેવાની છે. તમને જો થીક ચોસલા પાડવા હોય તો તમારે થાળી છે એ નાની લેવાની, એટલે થોડાક આના જાડા જાડા ચોસલા પડશે. બધી સાઈડ એક સરખું લેવલ કરી ઉપર ડ્રાયફ્રૂટ તમને ગમે તો તમે ભૂકો કે આખા એડ કરી શકો છો. અત્યારે આપણે બદામ લેશું. તો પહેલાં આની ધાર છે એ આ રીતે સરખી ધાર બાંધી લેવાની એટલે ભૂકો ના થાય ત્યાંથી. અને હવે આને ગરમ જ છે ત્યારે જ આની અંદર ચાકુથી કટ આપી દેશું કે જેથી એ ઠંડી થાય પછી આરામથી એના પીસીસ છે એ અલગ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, ફેસબુકમાં જોતા હોય તો વધારેમાં વધારે શેર પણ કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો. જો આમાં સરસ પીસ પડી ગયા છે તો હવે આપણે એની ઉપર બદામથી એને ગાર્નિશ કરી દેશું. આ ઓપ્શનલ છે પણ બહુ મસ્ત લાગે છે. આવી રીતે દેખાવમાં સારી લાગશે એટલે બાળકો પણ ખાઈ લેશે. આ ઉપર તમે કાજુ કિસમિસ કંઈ પણ એડ કરી શકો છો. જો કેટલી મસ્ત એવી આપણી સુખડી છે એ તૈયાર થઈ ગઈ છે. આને 15 થી 20 મિનિટ જેવી ઠંડી થવા દેવાની છે અને ત્યાર પછી એને આપણે જો પછી 15-20 મિનિટ જેવી થોડી ઠંડી થાય પછી આપણે એના પીસીસ પાડી અને અત્યારે હજી ગરમ જ છે થોડી, એને તમે એરટાઈટ ડબ્બાની અંદર 10 થી 12 દિવસ સુધી રાખી શકો છો. હું તમને બતાડું છું કેટલી સોફ્ટ છે. જો એકદમ મસ્ત મોઢામાં મૂકતા જ મેલ્ટ થઈ જાય અને દાંત વગરના પણ ખાઈ શકે એવી સરસ આપણી સુખડી જે બધાને ભાવતી હોય છે. નાના બાળકોને સવારે તમે દૂધ સાથે કે શિયાળામાં આપજો એટલે એકદમ જ હેલ્ધી છે.